જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા રસોડામાં. આજે આપણે નવી રીતથી પાલકની ભાજી બનાવીશું. એના માટે સૌથી પહેલાં એક વાસણમાં થોડું પાણી લઈ અને આપણે ભાજી છે એને બાફી લઈશું. તો મેં ભાજી છે ને સાફ કરીને ઝીણી ઝીણી સમારી લીધી છે. એને આપણે નાખી દઈશું વાસણમાં. હજી એમાં થોડું પાણી ઉમેરી દઈશું અને ઢાંકી દઈશું, મીઠું થોડું એવું નાખીને. જો આપણી ભાજી બફાઈ ગઈ છે, જોઈ લઈએ. હા, ભાજી સરસ બફાઈ ગઈ છે. એને એક સાઈડ પર રાખી દઈશું અને આપણે વઘાર માટેની તૈયારી કરી લઈશું. વઘાર માટે મેં જો 2 ડુંગળીના લીધી છે ને સાફ કરી નાખી છે, 1 નંગ ટમેટું અને 1 મરચું. અને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. ચોપ થઈ ગયું છે સરસ. હવે આદુ અને લસણની પેસ્ટ બનાવી લઈશું. હવે આ ચોપ કરેલી સામગ્રીને વઘારી લઈશું. તો એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે. તો જીરું નાખી દઈશું 1 ચમચી અને હિંગ. હવે આ સામગ્રી છે એને આપણે મીડિયમ તાપે થવા દઈશું. હવે આમાં આપણે લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને એને પણ થોડી વાર સાંતળી દઈશું. આ બધો મસાલો બરાબર સંતળાઈ ગયો છે ને હવે 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ આપણે આમાં એડ કરી દઈશું. ચણાનો લોટ નાખશું ને એટલે આપણી ભાજી છે ને એ ખૂબ જ ટેસ્ટી બનશે. હવે પછી આમાં આપણે મસાલા એડ કરી દઈશું. લોટને વધારે નથી સાંતળવાનો, બસ થોડો એવો શેકાવા દેવાનો છે. લાલ મરચું મેં 1 પૂડી લીધી હતી એટલે એ પ્રમાણે આપણે એમાં મસાલો નાખીશું. અને હળદર પાવડર, ધાણા જીરું, મીઠું બાફવામાં નાખેલું હતું ભાજીમાં. અત્યારે આપણે થોડું મસાલા પૂરતું જ નાખીશું, પછી ચાખીને નાખીશું.
મસાલો ચડી જાય ને થોડી વાર જ સાંતળવાનો છે મસાલાને પણ, અને એમાં ભાજી એડ કરી દેવાની છે. હવે આપણે જે આ ભાજી બાફેલી રાખી હતી ને એડ કરી દઈશું. જો કોરી કરવી હોય ને તો પાણી નહીં એડ કરવાનું, અને તમારે જો આને સેજ ગ્રેવી વાળી ખાવી હોય ને ઢીલી તો થોડું એવું પાણી એડ કરવાનું. તો હું અહીંયા થોડું પાણી એડ કરી દઈશ. આ રીતે તમે ભાજી બનાવશો ને પાલકની તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને બાળકોને પણ ખૂબ ભાવશે. હવે આને થોડી વાર માટે ઢાંકી દઈશું. જો આપણી ભાજી સરસ ચડી ગઈ છે, થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. ગરમ ગરમ બાજરીના રોટલા સાથે, જુવારના રોટલા સાથે કે રોટલી સાથે આપણે આને ખાઈ શકીએ છીએ.